Hello friends, 901 Project Management Practices and Evaluation સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદરનો જે કોન્સેપ્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોક્યુપમેન્ટ પ્રોસેસની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર જે પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ છે તો એનું પર્પઝ શું છે? તો એસેન્શિયલ પાર્ટ સપ્લાય ચેઇન મેનેજમેન્ટની એને મેન્ટેન કરવા માટે પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, રાઈટ, તો એને મેન્ટેન કરવા માટે રિલેશનશિપ મેન્ટેન કરવા માટે વેન્ડર ગુડ્સ એન્ડ સર્વિસિંગ ડ્યુરિંગ હોલ પ્રોજેક્ટ લાઈફ સાયકલ ની અંદર આ જે પ્રોસેસ છે, અધરવાઇઝ જે ફંક્શન છે, તો એ જે ફંક્શન યુનિક ફંક્શન તરીકે એસેન્શિયલ પાર્ટ પરફોર્મ કરે છે, રાઈટ. પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ પ્લાનિંગની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એના મેનેજમેન્ટનું ઓવરવ્યૂ કે પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગની અંદર જે ઇનપુટ્સ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એન્ડ એઝ અ આઉટપુટ આપણે પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ પ્લાન ડિઝાઇન કરીએ છીએ, તો એની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી હતી મિત્રો, રાઈટ. પ્રોક્યુપમેન્ટ પ્રોસેસના એઝ અ પ્લાનિંગની વાત કરીએ તો પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ પ્લાન એ ઘણી બધી પ્રોક્યુપમેન્ટ પ્રોસેસીસ જે છે એના ડિસ્ક્રાઇબ માટે યુઝ કરવામાં આવે છે. આઉટપુટની અંદર જે પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગ છે તો એની અંદર ઘણી બધી પ્રોસેસો ઇન્વોલ્વ થયેલી હોય છે, એને મેનેજ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે સોલિસિટેશન પ્લાનિંગ થ્રુ કોન્ટ્રાક્ટ ક્લોઝ આઉટ. સોલિસિટેશન પ્લાનિંગ થ્રુ કોન્ટ્રાક્ટ ક્લોઝ આઉટ કરવામાં આવે છે, રાઈટ. તો what types of contracts will be used if independent estimate will be needed as evaluation criteria? Who will prepare them and when? ક્યારે એ પ્લાન પ્રિપેર કરવામાં આવ્યો હતો એન્ડ કોણે એ પ્લાન પ્રિપેર કર્યો હતો? If the performing organization has procurement department, what action can project management team take on its own, right? Standardization procurement document are needed. એ જે ડોક્યુમેન્ટ છે એ ફાઉન્ડ થવા જોઈએ. How will be multiple provider be managed? How will procurement be coordinate with proper object aspect, scheduling and performance reporting? તો different જે ટાસ્ક પરફોર્મ કરવાની છે એનું પ્લાનિંગ કરવામાં આવે છે પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર, રાઈટ. એન્ડ એ જે ટાસ્ક છે એ જે પ્લાન છે તો એ ફોર્મલ એન્ડ ઇનફોર્મલ હાઈલી ડિટેલ ડોક્યુમેન્ટ કહી શકો તમે પ્રોજેક્ટનું, તો એને ડિઝાઇન કરવામાં આવે છે. એન્ડ એના જે સબસિડરી એલિમેન્ટ એઝ અ ઓવરઓલ પ્રોજેક્ટ પ્લાન
તમને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. તો સ્ક્રીન ઉપર તમે આ ફિગરની અંદર જોઈ શકો છો કે પ્રોક્યુપમેન્ટ પ્લાનિંગની અંદર કયા ઇનપુટ ઇન્વોલ્વ થયેલા છે, કઈ કઈ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એક્સેસ કરેલી છે, એન્ડ એઝ અ આઉટપુટ આપણને જે સ્ટેટમેન્ટ ઓફ વર્ક અધરવાઇઝ એ પ્લાન ડિઝાઇન થયેલો મળે છે, રાઈટ. તો જે સ્ટેટમેન્ટ ઓફ વર્ક એની આપણે વાત કરી લઈએ. એઝ અ આઉટપુટની અંદર આપણને પ્રોવાઈડ થાય છે આ ડોક્યુમેન્ટ. તો સ્ટેટમેન્ટ ઓફ વર્ક describe procurement item in sufficient detail to allow prospective sellers to determine if they are capable of providing the item. તો જે પણ પ્રોડક્ટ તમારે ડિલિવર કરવાની છે મિત્રો, રાઈટ, તો જે આઇટમ ડિલિવર કરવાની છે એના અકોર્ડિંગ જે પર્ટિક્યુલર ટાસ્ક પર્સપેક્ટિવથી એ જે વર્ક છે એનું ડોક્યુમેન્ટ ડિઝાઇન કરવામાં આવે છે કે જે સેલર છે એ સેલર એની અંદર ડિઝાઇન કરેલી પર્ટિક્યુલર જે સ્ટેટમેન્ટ ઓફ વર્ક છે એ શો ઓફ કરાવી શકે, એન્ડ એના અકોર્ડિંગ સુફિશિયન્ટ ડિટેલ્સ બાયરની જરૂરિયાત પ્રમાણે પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એના માટે કોન્ટ્રાક્ટ ફોર્મ પણ એક્સપેક્ટેડ હોય છે. તો ઘણી એપ્લિકેશનની અંદર મિત્રો આપણે વાત કરીએ, રાઈટ, તો એ જે એપ્લિકેશન ડેવલપ કરવામાં આવતી હોય છે, રાઈટ, તો ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટેટમેન્ટ ઓફ વર્ક એપ્લિકેશન રિગાર્ડિંગ ડિસાઇડ થતું હોય છે. એન્ડ એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈએ તો ગવર્મેન્ટ જ્યુરીસ ડિસિઝન statement of works reserved for procurement item that is clearly specified product and services. જે પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ છે તો એની અંદર સ્ટેટમેન્ટ ઓફ વર્કની અંદર આપણે વાત કરીએ તો ગવર્મેન્ટ જે જ્યુડિસ પરમિશન જે છે એ પ્રોપર હોવી જોઈએ, રાઈટ. તો સ્ટેટમેન્ટ ઓફ વર્ક ની અંદર અમુક એપ્લિકેશન્સની અંદર ડિફરન્ટ ટાઈપના સ્ટેટમેન્ટ જનરેટ કરવામાં આવતા હોય છે. આપણે એક્ઝામ્પલ જોયું મિત્રો, તો એની અંદર ક્લિયરલી એ જે પ્રોડક્ટ છે એ જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ આઇટમ રિગાર્ડિંગ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન ઇન્વોલ્વ હોય છે, રાઈટ. એ જે રિક્વાયરમેન્ટનો યુઝ પર્ટિક્યુલર પ્રોક્યુપમેન્ટ આઇટમ જે છે, રાઈટ, તો એની અંદર પ્રેઝન્ટની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન મળી શકે છે આનાથી, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર આ જે પ્રોસેસ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પરફોર્મ કરે છે. સ્ટેટમેન્ટ ઓફ વર્ક રિવાઇઝ એન્ડ રિફાઇન એઝ ઇટ મૂવ્સ થ્રુ ધ પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો perspective of seller may suggest a more efficient approach
or less costly product than that originally specified. જે પણ બાયર હોય, રાઈટ, તો એનો અપ્રોચ કેવી હોય કે જે પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવા આપેલું છે તો એ પ્રોડક્ટ એના પર્સપેક્ટિવથી કેવી હોવી જોઈએ, વધારેમાં વધારે ફંક્શનાલિટી એક્સેસ કરેલી એન્ડ કોસ્ટની રીતે લેસ કોસ્ટલી પ્રોડક્ટ ઓરિજિનલી એને પ્રોવાઈડ થવી જોઈએ. એ જ ઇન્ટેન્શનથી સેલર પણ પ્રોડક્ટનું ડિઝાઇન કરે છે, રાઈટ, બટ each individual procurement item requires separate statement of work. જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે તો એની સર્વિસીસ અધરવાઇઝ મલ્ટિપલ જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગ્રુપ ઓફ કહી શકાય, તો એના માટે જે પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ છે એ સિંગલ સ્ટેટમેન્ટ ઓફ વર્કથી પ્રોવાઈડ કરી શકાય છે. સ્ટેટમેન્ટ ઓફ વર્ક should be clear, as complete and concise as possible. જે સ્ટેટમેન્ટ ઓફ વર્ક છે તો એ કેવું હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ, કન્સાઇઝ હોવું જોઈએ એના સ્કોપ રિગાર્ડિંગ, રાઈટ, એન્ડ પોસિબલ કમ્પ્લીટ હોવું જોઈએ, રાઈટ. તો સ્ટેટમેન્ટ ઓફ વર્ક ઇઝ અ ફોર્મલ ડોક્યુમેન્ટ. એ શું છે, એક ફોર્મલ ડોક્યુમેન્ટ છે કે એની અંદર એન્ટાયર જે સ્કોપ ઓફ વર્ક છે એ ઇન્વોલ્વ હોવું જોઈએ. વેન્ડર જે છે એ વેન્ડર એને ડિલિવરેબલ પ્રોડક્ટ થયેલી છે તો એના વિશે ઓલ ક્લેરિફિકેશન અંદર ઇન્વોલ્વ હોવું જોઈએ. કોસ્ટ રિગાર્ડિંગ, ટાઈમલાઈન રિગાર્ડિંગ, પ્રોડક્ટ રિગાર્ડિંગ, અધરવાઇઝ જે સર્વિસીસ છે એના રિગાર્ડિંગ હોલ ઇન્ફોર્મેશન એ ફોર્મલ ડોક્યુમેન્ટમાં અવેલેબલ હોવી જોઈએ. And it is needed in situation where a project involves vendor and external contributor in addition to integral project team, right. તો સ્ટેટમેન્ટ ઓફ વર્ક પ્રોજેક્ટની અંદર કેટલું ઇમ્પોર્ટન્સ છે એ મેં સમજાવ્યું મિત્રો. તો એની અંદર એ ડોક્યુમેન્ટની અંદર કઈ બાબતો સ્ટોર હોય છે, ડિલિવરેબલ ડ્યુ ડેટ, જે પ્રોડક્ટની ડિલિવરી મળવાની છે એની ડ્યુ ડેટ, ઇન્ડિવિડ્યુઅલ જે ટાસ્ક જેના અંડરમાં પરફોર્મ થઈ છે, કોને એને અસાઇન કરી હતી એ ટાસ્ક એની ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે. રિસોર્સિસ, પ્રોજેક્ટની અંદર જે ફેસિલિટી, જે ઇક્વિપમેન્ટ, રાઈટ, એન્ડ જે પ્રોસિજર કમ્પ્લીટ થઈ છે તો એના માટે કયા કયા રિસોર્સિસ જરૂરી છે એની માહિતી પણ હોવી જોઈએ. ગવર્નન્સ પ્રોસેસ ફોર પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ માટે જે ગવર્નન્સ પ્રોસેસ છે એ પણ ક્લિયર હોવી જોઈએ. એન્ડ એની જે કોસ્ટ એન્ડ ડેડલાઇન છે પેમેન્ટની એ પણ સ્ટેટમેન્ટ ઓફ વર્કની અંદર આવી જાય છે. હવે આપણે જોઈએ સોલિસિટેશન પ્લાન. તો સોલિસિટેશન પ્લાનની અંદર ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે કોની જરૂરિયાત મુજબ, સપોર્ટ સોલિસિટેશન પ્રોસેસ છે એના રિગાર્ડિંગ. તો આ જે ડોક્યુમેન્ટ પ્રોસેસ જે છે પ્લાનિંગની, તો એની અંદર પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન, સ્ટેટમેન્ટ ઓફ વર્ક, અધર પ્લાનિંગ આઉટપુટ, સ્ટેટમેન્ટ ઓફ વર્ક,
અધર પ્લાનિંગ આઉટપુટ, ટૂલ્સ એન્ડ ટેકનોલોજીની અંદર જે સ્ટાન્ડર્ડ ફોર્મ એક્સેસ કરવામાં આવે છે, એક્સપર્ટનું જે જજમેન્ટ છે તો એ પ્રોવાઈડ કરેલું હોય છે એન્ડ એઝ અ આઉટપુટ આપણને ડોક્યુમેન્ટ ફોર્મની અંદર એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ અપડેશન હશે સ્ટેટમેન્ટ ઓફ વર્કની અંદર તો એની અંદર એ માહિતી આપણને પ્રોવાઈડ કરવામાં આવશે. તો સોલિસિટેશન પ્લાન શેના માટે ડિઝાઇન કરવામાં આવે છે? તો સોલિસિટેશન પ્લાન એ પ્રોજેક્ટની અંદર ડોક્યુમેન્ટ પ્રિપેર કરવા માટે જરૂરી છે, રાઈટ. એને કહી શકાય મિત્રો કે સોલિસિટેશન પ્લાનિંગ ઇઝ પ્રોસેસ ઓફ પ્રિપેરિંગ solicit sellers to provide product the project need. પ્રોજેક્ટની જરૂરિયાત મુજબ જે ડોક્યુમેન્ટ પ્રિપેર કરવાની પ્રોસેસ છે પ્રોડક્ટ રિગાર્ડિંગ એને આપણે સોલિસિટેશન પ્લાન કહીએ છીએ, રાઈટ. પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન એ સબસિડરી પ્લાન છે કોનો? તો એ જે પ્લાન સેટ આઉટ ધ મેથોડોલોજી એન્ડ એક્સપેક્ટેશન જે પ્રોક્યુરમેન્ટ પ્રોસેસની છે ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રોક્યુરમેન્ટ પ્લાન સાથે એનું પરફોર્મિંગ કરવામાં આવે છે, રાઈટ. સ્ટેટમેન્ટ ઓફ વર્ક શું પ્રોવાઈડ કરે છે? તો સ્ટેટમેન્ટ ઓફ વર્ક પ્રોવાઈડ ડિટેલ ઇન્ફોર્મેશન ઓન what the seller will be providing for performing organization. તો સેલર થ્રુ જે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે પ્રોડક્ટ પ્રોવાઈડ કરવામાં આવશે એ ઓર્ગેનાઇઝેશનની અંદર એનું પરફોર્મન્સ કેવું છે એની માહિતી પ્રોવાઈડ કરે છે એન્ડ રિકોલ ધેટ document allow the seller to determine if it can product and meet the requirement of project thing, right. તો જે ઓર્ગેનાઇઝેશન પર્સન છે, હાયર ઓથોરિટી પર્સન છે, તો એમની સાથે કમ્યુનિકેટ થઈને એ સ્ટેટમેન્ટ ઓફ વર્ક ચેક કરવામાં આવતું હોય છે, રાઈટ. અધર પ્લાનિંગ એઝ અ આઉટપુટની વાત કરીએ તો પ્રોજેક્ટની સાથે સંકળાયેલી બીજી ડિટેલ્સ such as a schedule, estimate, constraint, assumption, right. As a reference આ બધી જ બાબતો વેલ્યુએબલ છે એન્ડ ડાયરેક્ટ સોલિસિટેશન પ્રોસેસ સાથે ઇન્ક્લુડેડ કરવામાં આવે છે, રાઈટ. તો સોલિસિટેશન પ્લાનિંગ મટીરિયલ એઝ અ ઓર્ગેનાઇઝિંગ મટીરિયલ તરીકે યુઝ કરવામાં આવે છે. સોલિસિટેશન પ્લાનિંગ રિલીઝ ઓન આઉટપુટ ઓફ પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ. પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગ પ્રોસેસનું રિલીઝ ડોક્યુમેન્ટ સોલિસિટેશન પ્લાન કહી શકાય, રાઈટ. તો પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર જે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે પ્રોજેક્ટ ટીમને આ પ્લાન, રાઈટ. એન્ડ ઓર્ગેનાઇઝેશનને જે રિક્વાયર ઇન્ફોર્મેશન જે ટાસ્ક પરફોર્મ કમ્પ્લીટ થયેલી છે તો
under guidance of procurement office within the performing organization, right? તો એના થ્રુ એ માહિતી મેળવવામાં આવે છે. હવે સોલિસિટેશન પ્લાનિંગના ટૂલ્સ બે છે. ફર્સ્ટ વન છે સ્ટાન્ડર્ડ ફોર્મ એન્ડ સેકન્ડ વન છે એક્સપર્ટ જજમેન્ટ, રાઈટ? તો આપણે જોઈએ standard form within performing organization. There may be many different standardized forms for contract, description of procurement item, bid document and other procurement related documents. તો એજ એ ડિફરન્ટ ટાઈપ્સના જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે, રાઈટ? તો એ પરફોર્મ થતા હોય છે, રાઈટ? એન્ડ ડિફરન્ટ ટાઈપના કોન્ટ્રાક્ટ, description of procurement item, bid document and other procurement related documents આ સ્ટાન્ડર્ડ ફોર્મ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. એઝ અ ઇનપુટની વાત કરી રહ્યા છીએ આપણે સોલિસિટેશન પ્લાનની અંદર. તો ફર્સ્ટ શેની નીડ હોય છે? પ્રોક્યુરમેન્ટ ડોક્યુમેન્ટ એઝ અ. ધેન સેકન્ડ વન ક્વોલિફાઈડ સેલર લિસ્ટ. અમુક જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર આ લિસ્ટ અધરવાઇઝ જે ફાઇલ્સ છે તો એની ઇન્ફોર્મેશન મેન્ટેન થતી હોય છે એન્ડ આ જે લિસ્ટના આધારે, આ જે ઇન્ફોર્મેશનના આધારે રિલેવન્ટ એક્સપિરિયન્સ એન્ડ પર્સપેક્ટિવ સેલર્સ જે છે એ ક્વોલિફાઈડ કરવામાં આવે છે. તો ઇફ such lists are not readily available, the project team will have to develop its own source. જો આ લિસ્ટ અવેલેબલ ના હોય તો મિત્રો પ્રોજેક્ટ ટીમ જે છે એ પ્રોજેક્ટ ટીમ પોતાનું ઓન લિસ્ટ ડેવલપ કરે છે, રાઈટ? એન્ડ તો ફ્રેન્ડ સોલિસિટેશન પ્લાન રિગાર્ડિંગ જે ડોક્યુમેન્ટ પ્રિપેર કરવાનું છે, રાઈટ? તો એઝ એ ઇનપુટ સેલર લિસ્ટ, જે ક્વોલિફાઈડ સેલર લિસ્ટ પ્રિપેર કરવામાં આવે છે. હવે એના ટૂલ્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો બીડર કોન્ફરન્સ, પ્રિપેર કરવામાં આવે છે. એડવર્ટાઇઝિંગ પ્રોવાઈડ કરવાની હોય તો એઝ એ પણ ડિઝાઇન કરવામાં આવે છે. તો ટૂલ્સ એન્ડ ટેકનોલોજી સોલિસિટેશન પ્લાનની અંદર કેટલું ઇમ્પોર્ટન્સ છે? તો બીડર કોન્ફરન્સની જે પ્રોસેસ છે તો એની અંદર આપણે કોન્ટ્રાક્ટર કોન્ફરન્સ પણ એને કહેવામાં આવે છે, વેન્ડર કોન્ફરન્સ પણ કહેવામાં આવે છે એન્ડ પ્રી બિડ કોન્ફરન્સ તરીકે પણ બીડર કોન્ફરન્સને ઓળખવામાં આવે છે. એની અંદર મીટિંગ્સ હોય છે એન્ડ કયા પર્સપેક્ટિવથી? સેલર પ્રાયર ટુ પ્રિપરેશન ઓફ પ્રપોઝલ. જે પ્રપોઝલ પ્રોવાઈડ થયું હતું પ્રોડક્ટ અધરવાઇઝ જે સર્વિસીસ રિગાર્ડિંગ, રાઈટ? તો એ પર્સપેક્ટિવથી મીટિંગનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે એન્ડ they are used to ensure that all perspective સેલર્સના જે પર્સપેક્ટિવ છે એ ક્લિયરલી કોમન અન્ડરસ્ટેન્ડિંગ સાથે એ પ્રોક્યુરમેન્ટ પ્લાન
ને એક્સપ્લેન કરવામાં આવે છે, રાઈટ, જેની અંદર ટેકનિકલ રિક્વાયરમેન્ટ, કોન્ટ્રાક્ટ રિક્વાયરમેન્ટ એક્સેટ્રા મીટિંગની અંદર એ ટોપિક પર ડિસ્કશન કરવામાં આવે છે. એઝ એ રિસ્પોન્સ ક્વેશ્ચન में કોઈ ક્વેશ્ચન અકર થાય તો એના રિગાર્ડિંગ પ્રોક્યુરમેન્ટ ડોક્યુમેન્ટ એન્ડ એનું અસેસમેન્ટ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, રાઈટ. તો બિડર કોન્ફરન્સ ની અંદર મીટિંગ અરેન્જમેન્ટ થાય છે, જેની અંદર ડિફરન્ટ તો સોલિસિટેશન પ્લાનની અંદર જે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એટલે કે કોન્ફરન્સ ડિઝાઇન કરવામાં આવે છે અને એ કોન્ફરન્સની અંદર જે ટેકનિકલ રિક્વાયરમેન્ટ છે પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ માટે, તો એના કોન્ટ્રાક્ટની ચર્ચા કરવામાં આવે છે મીટિંગ અરેન્જ કરીને. સેકન્ડ થિંગ છે એડવર્ટાઇઝિંગ. તો એક્ઝિસ્ટિંગ જે લિસ્ટ છે, એક્ઝિસ્ટિંગ લિસ્ટ ઓફ પોટેન્શિયલ સેલરનું જે લિસ્ટ છે, રાઈટ, તો એને એક્સપાન્ડ કેવી રીતે કરવું, રાઈટ. તો એના માટે બિઝનેસની અંદર એડવર્ટાઇઝમેન્ટનો યુઝ કરવામાં આવે છે, રાઈટ. જનરલ સર્ક્યુલેશન જે પબ્લિકેશન છે, એક્ઝામ્પલ તરીકે ન્યૂઝપેપર, સ્પેશિયલી જે પબ્લિકેશન હોય છે, રાઈટ, અધરવાઇઝ પ્રોફેશનલ જોર્નલ્સની અંદર એનું એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે. એન્ડ સમ ગવર્મેન્ટ જ્યુરિસ્ડિક્શનની અંદર require public advertising of certain types of procurement item. એટલે કે તમારે ગવર્મેન્ટ જ્યુરિશન રિક્વાયરમેન્ટ પ્રમાણે પબ્લિક એડવર્ટાઇઝિંગ નો જે સબ કોન્ટ્રાક્ટ છે ગવર્મેન્ટ સાથે, તો એને પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, રાઈટ. તો એના ટૂલ્સની એન્ડ ટેકનોલોજીની વાત કરી સોલિસિટેશન પ્લાનની અંદર. હવે આઉટપુટ. તો આઉટપુટ ફ્રોમ સોલિસિટેશન પ્રપોઝલની અંદર આપણે ડિસ્કશન કર્યું બીડ, કોટેશન, પ્રપોઝલ, રાઈટ, ડિફરન્ટ થિંગની આપણે ચર્ચા કરી. તો પ્રપોઝલ્સ આર સેલર પ્રિપેર્ડ document and that describe seller's ability and willingness to provide the requested product. જે requested product છે, તો સેલર એની એબિલિટી થ્રુ જે પણ રિક્વેસ્ટેડ પ્રોડક્ટ છે એ પ્રોવાઈડ કરશે and they are prepared in accordance with the requirement of relevant procurement document. તો એઝ એ જે પ્રપોઝલ એની પાસે આવ્યું છે એ પ્રમાણે સેલર્સ ડોક્યુમેન્ટ પ્રિપેર કરે છે, રાઈટ. સોર્સ સિલેક્શનની વાત કરીએ તો સોર્સ સિલેક્શનની અંદર involved receipt of bid or proposal અધરવાઇઝ જે ડોક્યુમેન્ટ બીડ કરવામાં આવેલા છે એ એપ્લિકેશન સાથે, રાઈટ. તો ક્રાઇટેરિયા વાઇઝ એને પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ આ જે પ્રોસેસ છે, તો એ પ્રોસેસની અંદર પ્રાઇસ એ પ્રપોઝલની અંદર જે ટેકનિકલ અપ્રોચ છે, તો ટેકનિકલ અપ્રોચ વાઇઝ અધરવાઇઝ કોમર્શિયલ સેક્શન વાઇઝ એની કોસ્ટ
ડિઝાઇન કરવામાં આવેલી હોય છે, રાઈટ. તો પ્રાઇસ મે બી પ્રાઇમરી ડિટર્મિનન્ટ for of the self item, but lowest proposed price may not be lowest cost. સમજો મિત્રો કે lowest proposed price જે પણ પ્રોડક્ટની જે એકચ્યુઅલ પ્રાઇસ છે કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, તો એની પ્રાઇમરી ડિટર્મિનન્ટ ઓફ ધ સેલ્ફ આઇટમ, જે પણ પ્રોડક્ટ ડેવલપ થઈ છે એના આધારે એની પ્રાઇસ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. એન્ડ લોએસ્ટ કોસ્ટ થી સેલર પ્રૂવ enable to deliver products to timely manner. Second thing, proposal. Proposal are often separated into technical approach and commercial approach. Commercial section which each evaluate separately. તો proposal ની અંદર ટેકનિકલ અપ્રોચીસ ની વાત થઈ હોય છે એન્ડ કોમર્શિયલ એટલે કે એ સેક્શનની અંદર એની પ્રોડક્ટની પ્રાઇસ બંને બાબતોને સેપરેટલી ડિઝાઇન કરવામાં આવે છે સોર્સ વાઇઝ. મલ્ટિપલ સોર્સિસ મે બી રિક્વાયર્ડ ફોર ક્રિટિકલ પ્રોડક્ટ. મલ્ટિપલ સોર્સિસ થી ક્રિટિકલ પ્રોડક્ટ ડિઝાઇન કરી શકાય છે, રાઈટ. The tools and technology described below may be used singly or in combination. તો tools and technique describe કરવામાં આવેલી છે જે પ્રોડક્ટ રિગાર્ડિંગ, રાઈટ. આપણે એક્ઝામ્પલથી સમજીએ તો વેઇટિંગ સિસ્ટમ મે બી યુઝ, કોઈ વેઇટિંગ સિસ્ટમ તમારે ડેવલપ કરવાની હોય તો એઝ એ સિંગલ સોર્સ ફર્સ્ટ સિલેક્ટ કરવામાં આવશે, રાઈટ. એન્ડ એના કોન્ટ્રાક્ટ થ્રુ એના સ્ટાન્ડર્ડ સાથે સાઇન થશે. રેન્ક ઓર્ડર ઓફ ઓલ પ્રપોઝલ ટુ એસ્ટાબ્લિશ નેગોશિએશન સિક્વન્સ. એન્ડ જે પણ પ્રપોઝલ છે એ નેગોશિએશન સાથે સિક્વન્સના નેગોશિએશન સાથે પ્રોડક્ટ પ્રપોઝલ એસ્ટાબ્લિશ કરવામાં આવે. તો મેજર પ્રોક્યુપમેન્ટ આઇટમ ધીસ મે ઇટરેટેડ એટલે કે જે સેલર્સ છે એ સેલર્સ ક્વોલિફાઈડ કરે છે આઇટમને બેઝ ઓન પ્રિલિમિનરી પ્રપોઝલ. પ્રપોઝલના આધારે એ જે પ્રોડક્ટ છે એને સેલર ક્વોલિફાઈડ કરે છે, રાઈટ. તો અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ઇનપુટ એઝ એ રિક્વાયરમેન્ટ છે પ્રપોઝલ, ઇવેલ્યુએશન ક્રાઇટેરિયા એન્ડ ઓર્ગેનાઇઝેશન પોલિસી. ટૂલ્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ નેગોશિએશન, વેઇટિંગ સિસ્ટમ, સ્ક્રીનિંગ સિસ્ટમ, ઇન્ડિપેન્ડન્ટ એસ્ટિમેટ એન્ડ આઉટપુટમાં આપણને એના રિગાર્ડિંગ કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ કરવામાં આવે. તો આ એક્ઝામ્પલ છે કે પ્રપોઝલ તમને ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે મિત્રો, રાઈટ. એન્ડ ઇવેલ્યુએશન ક્રાઇટેરિયા પણ તમને પ્રોવાઈડ કરવામાં આવેલો છે, રાઈટ. ઓર્ગેનાઇઝેશનની પોલિસીની વાત કરીએ, આપણે એક્ઝામ્પલ સમજી રહ્યા છીએ કે કેવા ટાઈપનો કોન્ટ્રાક્ટ અવેલેબલ હોય એન્ડ એના રિગાર્ડિંગ જે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે સોર્સિસ રિગાર્ડિંગ જે સિલેક્શન થાય છે એના બેઝ. તો આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ, એક્ઝામ્પલ સમજી રહ્યા છીએ.
તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એની સાથે પ્રોજેક્ટ ની ફોર્મલ ઇન્ફોર્મેશન એન્ડ પોલિસીસ જે છે એને અફેક્ટ કરે છે. પ્રપોઝલ ઇવેલ્યુએશન, રાઈટ. તો એની અંદર જે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એઝ એ સોર્સ કેવી રીતે સિલેક્શન થાય છે, તો ફર્સ્ટ વન છે કોન્ટ્રાક્ટ નેગોશિએશન. કોન્ટ્રાક્ટ નેગોશિએશનની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ નેગોશિએશનની અંદર મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ હોય છે સ્ટ્રક્ચર સાથે, એની જે રિક્વાયરમેન્ટ હોય છે, રાઈટ, તો એને ક્લેરિફાઈડ કરેલું હોય છે કોન્ટ્રાક્ટની અંદર. એન્ડ સાઇન ઓફ ધ કોન્ટ્રાક્ટ, એ જે કોન્ટ્રાક્ટ હોય એની અંદર સાઇન હોય છે બંને, જે ક્લાયન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન સાથે એક કોન્ટ્રાક્ટ સાઇન થતો હોય છે. એન્ડ ટુ ધ એક્સટેન્ટ પોસિબલ ફાઇનલ કોન્ટ્રાક્ટ લેંગ્વેજ શુડ બી રિફ્લેક્ટ ઓલ અગ્રીમેન્ટ રીચીવ. જે ફાઇનલ કોન્ટ્રાક્ટ સાઇન થાય છે એ બધા જ જે એગ્રીમેન્ટ છે તો એની અંદર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે. તો બિઝનેસ મેનેજમેન્ટ અપ્રોચીસની વાત કરીએ તો આ જે કોન્ટ્રાક્ટ છે તો એ કોન્ટ્રાક્ટ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી પ્રોવાઈડ કરે છે, એપ્લિકેબલ ટર્મ એન્ડ લો અંદર ઇન્વોલ્વ હોય છે, રાઈટ. ફાઇનાન્સિંગની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી હોય છે, રાઈટ. તો પ્રોક્યુરમેન્ટ પ્રોસેસની અંદર જે કોન્ટ્રાક્ટ હોય છે એને નેગોશિએશન ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ એઝ એ ઇનપુટ. કોઈ ઇસ્યુ અકર થાય તો એ જે આઉટપુટ છે એના અંદર અફેક્ટ થશે તો એ કોન્ટ્રાક્ટ પર અસર થશે નહીં, રાઈટ. વેઇટિંગ સિસ્ટમની વાત કરીએ તો વેઇટિંગ સિસ્ટમ ઇઝ અ મેથડ ફોર qualifying qualitative data in order to minimize the effect of personal prejudice on source selection. વેઇટિંગ સિસ્ટમની વાત કરીએ મિત્રો તો આ મેથડની અંદર જે ક્વોલિફાઈડ અધરવાઇઝ ક્વોલિટેટિવ ડેટા છે એ ઓર્ડર થ્રુ સોર્સ સિલેક્શન થતું હોય છે. એન્ડ મોસ્ટ સચ સિસ્ટમ ઇન્વોલ્વ ન્યુમેરિક વેઇટ ટુ ઈચ ઇવેલ્યુએશન ક્રાઇટેરિયા. એનું રેટિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો રેટિંગ થ્રી પણ ક્રાઇટેરિયાનું મેઝરમેન્ટ કરી શકાય છે, રાઈટ. તો ટોટલી રિઝલ્ટ પ્રોડક્ટ ટુ કમ્પ્યુટ ઓવરઓલ સ્કોર. એન્ડ એ જે પ્રોડક્ટનો ઓવરઓલ સ્કોર મેઝર કરવામાં આવે છે. સ્ક્રીનિંગ સિસ્ટમ. સ્ક્રીનિંગ સિસ્ટમ ઇન્વોલ્વ એસ્ટાબ્લિશ minimum requirement of performance for one or more of evaluating criteria. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સેલર પર્સપેક્ટિવથી જે પ્રોજેક્ટ મેનેજર છે તો એના રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનની અંદર વર્ક પરફોર્મ કરતા હોય છે, રાઈટ. તો પીએમપી જે પ્રોફેશન છે એની અંદર જે પર્સન છે પ્રોજેક્ટ મેનેજર એ રિસ્પોન્સિબલ છે હોલ પ્રોડક્ટના ડેવલપમેન્ટ પ્રોસેસ માટે, રાઈટ. તો એ જે સિસ્ટમ છે
તો એ સિસ્ટમ એ પર્સનના અંડરમાં ફૂલફિલ થાય છે. ઇન્ડિપેન્ડન્ટ એસ્ટિમેટ for many procurement items, procure organization may prepare its own estimate and check on proposed pricing. Significant differences from this estimate may be indication and statement of work was not adequate or that prospective sellers either misunderstand, fail to respond fully. તો ઇન્ડિપેન્ડન્ટ એસ્ટિમેટની અંદર ઓર્ગેનાઇઝેશન પ્રોક્યુપમેન્ટ પ્લાન ડિઝાઇન કરે છે, રાઈટ. લાસ્ટ વન કોન્ટ્રાક્ટની વાત આપણે પહેલા કમ્પ્લીટ કરી છે, રાઈટ. કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન, કોન્ટ્રાક્ટ કોણ મેનેજ કરે છે, એને ડિઝાઇન કોણ કરે છે, તો એની વાત. કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન is the process of ensuring that the seller's performance meets contractual requirement. સેલર્સ ના પરફોર્મન્સ આ કોન્ટ્રાક્ચ્યુઅલ રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોસેસ મેનેજ થતી હોય છે. તો જે રિલેશનશિપ છે કોન્ટ્રાક્ચ્યુઅલ એનું ઇન્ટિગ્રેશન આઉટપુટ સાથે પ્રોજેક્ટનું ઓવરઓલ મેનેજમેન્ટ સંકળાયેલું હોય છે એન્ડ કોઓર્ડિનેશન સાથે મલ્ટિપલ લેવલથી વર્ક પરફોર્મ થતું હોય છે, રાઈટ. પ્રોજેક્ટ પ્લાન એક્ઝિક્યુશન, પરફોર્મન્સ રિપોર્ટિંગ, રાઈટ. એની અંદર શેડ્યુલ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, ક્વોલિટી કંટ્રોલ, પછી એ કંટ્રોલની અંદર ક્વોલિટીની અંદર કોઈ ચેન્જીસ અગર થાય તો ચેન્જ કંટ્રોલ માટે પણ પેમેન્ટ સિસ્ટમ છે કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેટર એ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કમ્પોનન્ટને હાયર એના રિગાર્ડિંગ વર્ક કરે છે પ્રોગ્રેસના આધારે, રાઈટ. તો આપણે એક એક્ઝામ્પલ જોયું મિત્રો, રાઈટ. સોર્સ સિલેક્શન કેવી રીતે કરવામાં આવે છે. લાસ્ટની અંદર જે કોન્ટ્રાક્ટ છે તો એને ક્લોઝ આઉટ કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ. પ્રોક્યુપમેન્ટ પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે, પ્રોક્યુપમેન્ટ પ્લાનના આધારે સોલિસિટેશન પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે, સોલિસિટેશન પ્લાનની અંદર કોન્ટ્રાક્ટ ડિઝાઇન થાય છે એન્ડ એ જે કોન્ટ્રાક્ટને ક્લોઝ આઉટ કેવી રીતે કરવામાં આવે છે એ જોઈએ આપણે. તો કોન્ટ્રાક્ટ ક્લોઝ આઉટ ઇઝ સિમિલર ટુ એડમિનિસ્ટ્રેટિવ ક્લોઝર. કોણ કરે છે કોન્ટ્રાક્ટ ક્લોઝ આઉટ? એડમિનિસ્ટ્રેટિવ ક્લોઝર કહી શકાય, રાઈટ. એન્ડ એની અંદર બોથ પ્રોડક્ટ વેરિફિકેશન એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ક્લોઝ આઉટ ધ કોન્ટ્રાક્ટ. બંને જે ઓર્ગેનાઇઝેશનની અંદર ડિપાર્ટમેન્ટ છે તો એ કોન્ટ્રાક્ટને ક્લોઝ કરી શકે છે. પ્રોડક્ટ વેરિફિકેશન કમ્પ્લીટેડ કરેક્ટલી, સેટિસ્ફેક્ટરી પ્રોડક્ટ ડેવલપ થઈ જાય, રાઈટ. તો એડમિનિસ્ટ્રેટિવ એ જે કોન્ટ્રાક્ટ છે એને ક્લોઝ કરશે, એના ટર્મ એન્ડ કન્ડિશન પ્રમાણે એની પ્રોસિજર કમ્પ્લીટ થાય છે, રાઈટ. ટર્મિનેશન થાય છે કોન્ટ્રાક્ટનું. તો એની અંદર એઝ અ ઇનપુટ ક્લોઝ આઉટ કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ
ની અંદર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી હોય છે એન્ડ કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટેશનની અંદર limited to contract itself supporting scheduling requested and approved contract changes, sellers technical development documentation, seller performance report, financial document, right? તો જે પેમેન્ટનો રેકોર્ડ હોય છે એને ઇન્વોઇસ આપણે કહીએ છીએ. તો એઝ અ રિઝલ્ટ આ બધી જ બાબતોનું ઇન્સ્પેક્શન થતું હોય છે કોન્ટ્રાક્ટ જ્યારે ક્લોઝ થાય છે ત્યારે. એના માટે જે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે ક્લોઝ આઉટ માટે, જેને આપણે પ્રોક્યુરમેન્ટ ઓડિટ્સના નામે ઓળખીએ છીએ. Procurement audit is structured review of procurement process from planning to contract, administrative, and objective of procurement audit is identified success and failure. પ્રોડક્ટનું સક્સેસફુલી ડેવલપમેન્ટ થયું છે કે ફેલિયર છે પ્રોડક્ટ, તો એનું પણ ત્યાં એનાલિસિસ થઈ શકશે, રાઈટ. ઓર્ગેનાઇઝેશન ડિફરન્ટ જે પ્રોજેક્ટ હોય છે સાથે વર્ક ઇન પ્રોગ્રેસ, તો એની અંદર પરફોર્મન્સ ચેક કરી શકે છે પ્રોક્યુરમેન્ટ ઓડિટ થ્રુ. એઝ અ આઉટપુટ ક્લોઝ આઉટ ડોક્યુમેન્ટ તરીકે કોન્ટ્રાક્ટ ફાઇલ, formal acceptance and closure, complete set of index records should be prepared for inclusion with final project record. Complete ફાઇલ ડિઝાઇન કરવામાં આવે છે, પ્રિપેર કરવામાં આવે છે પ્રોજેક્ટનો રેકોર્ડ જે હોય એની સાથે. એન્ડ ફોર્મલ એક્સેપ્ટન્સ એન્ડ ક્લોઝર, તો જે પણ પર્સન એન્ડ ઓર્ગેનાઇઝેશન રિસ્પોન્સિબલ છે આ કોન્ટ્રાક્ટની અંદર, એડમિનિસ્ટ્રેશન શુડ પ્રોવાઇડ સેલર વિથ ફોર્મલ રિટન નોટિસ that the contract has been completed and formal acceptance and requirement defined in this document, right. તો જે ક્લોઝર ડોક્યુમેન્ટ કહી શકીએ, અધરવાઇઝ કોન્ટ્રાક્ટ કહી શકો તમે, ક્લોઝ આઉટ. તો અહીંયા પ્રોક્યુરમેન્ટ જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય છે. તો પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગની અંદર એનું સ્ટાર્ટઅપ, પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર ઓર્ગેનાઇઝેશનલ કમ્યુનિકેશન, એનું એનાલિસિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એઝ અ આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ, એઝ આપણને આ પ્રોસેસ થ્રુ ફૂલફિલ થાય છે. તો પ્રોજેક્ટ પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટનો પર્પસ છે વેન્ડર of goods and services during the project life cycle, relationship establish કરવી, right. એન્ડ આ જે પ્રોસેસ છે એનું પ્લાનિંગ સાથે કમ્પ્લીશન કરવું, સિલેક્શન પ્રોસેસ એટલે કે કોન્ટ્રાક્ટિંગ જે વેન્ડર છે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સાથે જે કોન્ટ્રાક્ચ્યુઅલ ઓફરિંગ કરવામાં આવે છે પ્રોડક્ટ રિગાર્ડિંગ, તો
એના સ્ટાન્ડર્ડ એન્ડ ટૂલ્સ ટેકનિક ને યુઝ કરવામાં આવેલી છે એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી એન્ડ એની સાથે કોન્ફરન્સનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. એડમિનિસ્ટ્રેશનની પ્રોસેસની અંદર મેજર સ્ટેપની અંદર જે ટૂલ્સ એન્ડ પ્રોસેસ યુઝ કરવામાં આવેલી છે વેન્ડર રિલેશનશિપ સાથે, તો એડમિનિસ્ટ્રેશન ફેઝની અંદર એઝ અ રિઝલ્ટ કન્ટિન્યુઅલ ક્રિએશન જે પ્રોક્યુપમેન્ટ ડોક્યુમેન્ટ એન્ડ સ્પ્રેડશીટ પ્રોજેક્ટની અંદર જે ચેન્જીસ કરવામાં આવેલા છે તો એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમના આધારે કોન્ટ્રાક્ટની અંદર ચેન્જીસ પણ થઈ શકે છે. એન્ડ લાસ્ટ ક્લોઝિંગ પ્રોસેસની અંદર એન્ડિંગ પ્રોક્યુપમેન્ટ કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટ છે તો એને ક્લોઝ આઉટ કરવામાં આવે છે, રાઈટ. એની જે વીકનેસીસ છે એન્ડ સક્સેસફુલ પ્રોસેસ કઈ પરફોર્મ થાય છે પ્રોડક્ટ રિગાર્ડિંગ તો એનું સમરાઇઝેશન સાથે આ કોન્ટ્રાક્ટને ક્લોઝ કરવામાં આવે છે, આ પ્રોસેસને ક્લોઝ કરવામાં આવે છે. તો અહીંયા આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ એના આ કોન્સેપ્ટ અકોર્ડિંગ જે સિલેબસની અંદર થિયોરિટિકલ એક્ઝામની અંદર જે ક્વેશ્ચન પૂછાતા હોય છે, રાઈટ, તો એ છે વોટ ઇઝ પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ, હોલ પ્રોસેસ તમારે સમજાવવાની છે, રાઈટ. થેન્ક યુ વેરી મચ.